જામનગરમાં ચોમાસા બાદ રોગચાળાનો ખતરો વધતા મહાનગરપાલિકા એલર્ટ। ડેન્ગ્યુ અને મલેરિયા સહિતના રોગોને રોકવા સઘન આરોગ્ય સર્વે શરૂ। 13 આરોગ્ય કેન્દ્રોની 164 ટીમો દ્વારા ઘરે ઘરે સર્વે। 25મી 31 જુલાઈ દરમિયાન 91,126 ઘરોમાં આરોગ્ય તપાસ। 1,543 ઘરોમાં મચ્છરના લાર્વા મળી આવ્યા। 2023 પાણી ભરાયેલા પાત્રોમાંથી લાર્વાનો નાશ કરાયો। 47,084 પાણીના પાત્રોમાં ટેમીફોસ દવાનો ઉપયોગ। વર્ષ દરમિયાન અત્યાર સુધી ડેન્ગ્યુના 12 અને મલેરિયાના 10 કેસ નોંધાયા। સર્વે દરમિયાન 520 તાવ અને 74 ઝાડાના દર્દીઓ મળી આવ્યા। 41,100 ક્લોરીન ટેબ્લેટ્સ અને 2,639 ORS પેકેટનું વિતરણ। નાગરિકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તે માટે અપીલ। તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા આરોગ્ય વિભાગની સલાહ। સામાન્ય રીતે વરસાદની સિઝન અથવા તો થોડો ઘણો વરસાદ પડી ગયા પછી સામાન્ય રીતે વેક્ટરબોર્ન અને વોટરબોર્ન ના અંતર્ગત રોગો થવાની સંભાવના રહેતી હોય છે। જામનગર મહાનગરપાલિકાના 13 આરોગ્ય કેન્દ્ર અને એની નીચેના જે હેલ્થ વર્કરની ટીમ દ્વારા ખાસ કરીને વોટરબોર્ન અને વેક્ટરબોર્ન રોગો અંતર્ગત હાઉસ ટુ હાઉસની કામગીરી શરૂ કરવામાં આવેલ છે। અત્યાર સુધી જામનગર મહાનગરપાલિકામાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જો વેક્ટરબોર્ન રોગની વાત કરીએ તો ડેન્ગ્યુના 12 કેસ અને મલેરિયાના 10 કેસો નોંધવા પામેલ છે। આ ઉપરાંત જામનગર કોર્પોરેશનની આરોગ્યની 264 જેટલી ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સર્વેની કામગીરી કરવામાં આવેલ છે। એ અંતર્ગત 25 તારીખથી 25/7થી કરીને 31/7 સુધીમાં કુલ 91,126 ઘરોનું સર્વે કરવામાં આવેલ છે અને એની અંદર 1,543 જેટલા ઘરોમાં જે મચ્છરના લાર્વા જોવા મળેલ છે અને ટોટલ 2023 જેટલા એવા પાત્રો હતા કે જેમાં લાર્વા હતા તો એમાંથી પાણી ઢોળી અને એ લાર્વાનો નાશ કરવામાં આવેલ છે। એ ઉપરાંત 47,084 જેટલા પાત્રોમાં ટેમીફોસ નામનું દ્રાવણ નાખવામાં આવેલ છે જેથી કરીને કોઈ લાર્વા હોય એમાં તો એ લાર્વા મરી જાય એના માટે પણ કામગીરી કરવામાં આવેલ છે। સર, છેલ્લા એક અઠવાડિયામાં કેટલા તાવ અને ઉધરસના કેસ આ સર્વે દરમિયાન અમને સર્વેની કામગીરીની દરમિયાન અમને 520 જેટલા તાવના કેસો વિસ્તારમાંથી મળેલ હતા અને ઝાડાના કેસો 74 જેટલા ઝાડાના કેસો મળેલ હતા અને અમારી ટીમો દ્વારા 41,100 જેટલી ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવેલ છે અને 2,639 જેટલા ORS સચેસનું અમારા ટીમો દ્વારા વિતરણ કરવામાં આવેલ છે।